નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે એક નવા પુસ્તકનો પરિચય મેળવીશું અને તે પુસ્તક છે વર્ગ 3 પરીક્ષા વિશેષ ગણિત એટલે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ વિષયનું પુસ્તક કે જેનું સેકન્ડ એડિશન 2024-25 પ્રકાશિત કરવામાં આવ્યું છે. હવે આ પુસ્તક જે પ્રકાશિત થયું છે તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સાહેબ આનું ફર્સ્ટ એડિશન તો મારી પાસે હતું, તો શું મારે આ સેકન્ડ એડિશન પણ લેવું જોઈશે? શું નવું છે પ્રથમ એડિશન અને સેકન્ડ એડિશન વચ્ચે, શું તફાવત છે, તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી ક્લિયર કરીશું. અને ખાસ વિદ્યાર્થીઓ, શા માટે નવું એડિશન આપણે બહાર પાડવાની જરૂર પડી? તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે હાલમાં જે પણ પરીક્ષાઓ નવી લેવાઈ રહી છે કે જેમાં ગણિત અને રીઝનિંગ વિષયના ભારાંકમાં ખૂબ જ વધારો થયો છે. એ પછી જીપીએસસી ની ટેકનિકલ એક્ઝામ હોય કે કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ. કોન્સ્ટેબલમાં તમને ખ્યાલ હશે ભાઈ 30 માર્ક્સનું ગણિત અને 30 નું રીઝનિંગ, 60 માર્ક્સ છે. પીએસઆઈમાં 50 માર્ક્સનું ગણિત અને 50 માર્ક્સનું રીઝનિંગ, આમ 100 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ પૂછાવાનું છે. આમ માર્ક્સમાં પણ વધારો થયો છે. અને તમને ખ્યાલ હોય તો કે ભાઈ હાલમાં જ ગુજરાત GSSB દ્વારા જે સીસી ની એક્ઝામ, જે પ્રિલિમ એક્ઝામ હતી એ લેવાઈ ચૂકી છે અને એમાં દેશ દ્વારા અલગ અલગ નવા પ્રકારના ઘણા પ્રશ્નો જે પૂછ્યા અને આગામી સમયમાં ગ્રુપ બી માટેની મેન્સ જે એક્ઝામ આવવાની છે એમાં પણ મેથ્સ છે. ડન. તો આ જે નવી સીસી દ્વારા લેવાયેલ પરીક્ષામાં જે નવા પેટર્નના દાખલાઓ જે પૂછાયા છે અથવા તો આગામી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને નવા કેવા પ્રશ્નો પરીક્ષાલક્ષી ઉપયોગી સાબિત થઈ શકે છે, એવા તમામ દાખલાઓ, એવા તમામ પ્રશ્નો, તમામ શોર્ટકટ અને એવા અલગ અલગ પદ્ધતિઓનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તે જોઈએ આપણે આ પુસ્તકની આગળ વિશેષતામાં. તો શરૂ કરીએ પુસ્તકની વિશેષતા કે ભાઈ આ પુસ્તક જે છે તો સાહેબ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વર્ગ 3 ની પરીક્ષા ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી એસએસસી, રેલવે, બેંકની પરીક્ષાઓના જે સામાન્ય બૌદ્ધિક ક્ષમતાનો જે અભ્યાસક્રમ જે હોય છે તેના ગણિત વિષયના સંબંધિત વિસ્તૃત માહિતીને સાહેબ આ પુસ્તકમાં 40 પ્રકરણોમાં એને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો આ 40 પ્રકરણો કયા છે? તો એ 40 પ્રકરણો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ શોર્ટ ઇન્ડેક્સ જે છે, સંક્ષિપ્ત અનુક્રમણિકા. ભાઈ પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ થી શરૂ કરી ભાગાકારના નિયમો, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, લસા, ગુસા, અપૂર્ણાંક, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, વળતર, સુરેખ અને દ્વિઘાત સમીકરણ થી લઈ ક્રમચય, સંચય, સંભાવના, માહિતીનું પૃથ્થકરણ અને માહિતીની પર્યાપ્તતા, એમ કુલ 40 પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ વખતે આપણે આ પુસ્તકમાં દરેક ચેપ્ટરમાં એની ડિટેલ ઇન્ડેક્સ પણ મૂકી છે અને અહીંયા તમે જોઈ શકો છો દરેક ચેપ્ટર વાઇઝ પણ ડિટેલ ઇન્ડેક્સ છે અને આખી ડિટેલ ઇન્ડેક્સ પણ તમને આગળ ઇન્ડેક્સમાં જોવા મળશે કે ભાઈ સંખ્યા પદ્ધતિ છે તેમાં અલગ અલગ પ્રકારની જે પાયાની સમજ, તેમાં કેવા થિયરી કેવી કઈ સમાવેશ કર્યો છે, ભાઈ અલગ અલગ કેવા પ્રકારના પ્રશ્નો અંદર આપવામાં આવ્યા છે, પીવાયક્યુ લીધા છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, મહાવરાના પ્રશ્નો. તો આખી ડિટેલ ઇન્ડેક્સ પણ આ વખતે આપવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ તમે જોઈ શકો છો. 40 પ્રકરણની ક્લિયર. ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ આપવામાં આવી છે. આ ઉપરાંત આ પુસ્તકમાં જે સીસી ગ્રુપ એ, સીસી ની ગ્રુપ બી જે મેન્સ એક્ઝામ પણ આવવાની છે તો તેનો જે અભ્યાસક્રમ છે, આ ઉપરાંત એસએસસી, સીએચએસએલ, એમટીએસ, બેંક દ્વારા જે લેવાતી પરીક્ષાઓ છે તો એના અભ્યાસક્રમના જે અલગ અલગ પ્રકરણો હોય છે તો એનો સંદર્ભ પ્રકરણો સાથે તેનો આપણે અભ્યાસક્રમ પણ અહીં મૂક્યો છે અને તેમાં આ પુસ્તકના કયા સંદર્ભ પ્રકરણો તમને ઉપયોગી સાબિત થશે તો એ પ્રકારે અભ્યાસક્રમ અને તેના સંદર્ભ પ્રકરણનું પણ તમને ટેબલ આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે ભાઈ આ છે સીસી ગ્રુપ એની પ્રિલિમ્સ પરીક્ષામાં જે સિલેબસ હતો અને એની માટે સંબંધિત આપણા પ્રકરણો. આ જે સીસી ગ્રુપ જે બી, આ ઉપરાંત વીએમસી, સીસી, એસએસસી સીજીએલ, એસએસસી સીએચએસએલ, બેંક, આઈબીપીએસ, એસબીઆઈ નો જે પ્રશ્નો પૂછાતા હોય છે એને આધારે આખો જે અભ્યાસક્રમ જે છે સાહેબ એમાં સંબંધિત પ્રકરણોનું આખું લિસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે, જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે કે ભાઈ મારે કયા કયા ચેપ્ટર જોવાના છે, કોઈ રહી તો નથી જતું ને. ડન. ચલો આગળ વધીએ. સાહેબ આ પુસ્તકમાં ભાઈ પહેલું એડિશન હતું અને હવે આ નવું એડિશન આવ્યું છે તો આ એડિશનમાં ઘણા એવા પ્રકરણો છે જેનું પુનઃલેખન કરવામાં આવ્યું છે. નવી અલગ અલગ શોર્ટ ટ્રિક્સ, નવા દાખલાઓ, નવી પદ્ધતિઓ, નવી થિયરીઓ પણ ઉમેરવામાં આવી છે. જેમ કે ટકાવારી, સમય અને કાર્ય, સમય અને અંતર, ગુણોત્તર પ્રમાણ જેવા અનેક પ્રકરણોમાં પુનઃલેખન કરવામાં આવ્યું છે
આ ઉપરાંત અલગથી નવા પ્રકરણો પણ ઉમેરવામાં આવ્યા છે, જેમ કે ભાગાકારના નિયમો, સાંકળનો નિયમ, વળતર, બોટ અને પ્રવાહ, દોડ, બીજગણિત, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઈ, ક્રમચય અને સંચય, માહિતીનું પૃથ્થકરણ, માહિતીની પર્યાપ્તતા જેવા નવા પ્રકરણોનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે. જેવા કે જોઈ લઈએ સંખ્યા પદ્ધતિ, તો તેમાં પુનઃલેખન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. ભાગાકારના નિયમ છે, ગુણોત્તર અને પ્રમાણ છે, ટકાવારી, સાદું વ્યાજ, કામ અને મહેનતાણું જેવા પ્રકરણોનું રીરાઇટ એટલે કે ભાઈ પુનઃલેખન કરવું છે. નવી પદ્ધતિઓ, નવા મહાવરા માટેના દાખલા, નવા સમજૂતી સાથેના દાખલાઓ અંદર કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. દોડ, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઈ, ક્રમચય અને સંચય, માહિતીનું પૃથ્થકરણ કે માહિતીની પર્યાપ્તતા જેવા નવા પ્રકરણો પણ આ પુસ્તકમાં ઉમેરવામાં આવેલ છે. ઓકે, આગળ વધીએ. દરેક પ્રકરણની શરૂઆતમાં સાહેબ પાયાની સમજૂતી સ્વરૂપે થિયરીનો સમાવેશ કર્યો છે. એટલે કે ભાઈ કોઈ પણ પ્રકરણ તમે શરૂ કરશો તો એ પ્રકરણની થિયરી તો એ ખૂબ જ ઉપયોગી છે સમજવા માટે. તો એને આમ પાયાની સમજ કે જેમાં સમય અને કાર્ય વચ્ચેનો સંબંધ શું છે, તો એના અલગ અલગ સૂત્રો શું છે, કાર્યનો સમય, કાર્યક્ષમતા, કાર્ય, આ ઉપરાંત સાહેબ બોટ અને પ્રવાહ હોય તેની માટે પણ અગત્યની જે થિયરી સમજવી ખૂબ જ જરૂરી છે. સ્થિર પાણી કોને કહેવાય, બોટની ઝડપ, પ્રવાહની દિશામાં બોટની ઝડપ, એવા અગત્યના સૂત્રો અને તેની પાયાની સમજૂતી જે થિયરી સ્વરૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ ગાણિતિક ગણિતરીની સરળ સમજૂતી માટે સૂત્રો, કોન્સેપ્ટ અને શોર્ટસ્ટિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને અગત્યની માહિતીઓની ટેબલ, ચાર્ટ અને આકૃતિના માધ્યમથી સરળ રજૂઆત આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે તમે જ્યાં ત્રિકોણમિતિ છે, ભૂમિતિ છે, સંભાવના છે, એવા અલગ અલગ પ્રકરણો કે જ્યાં ફિગર્સની ખૂબ જ જરૂરી હોય છે કે ભાઈ આકૃતિના માધ્યમથી તમે પ્રશ્ન પણ યોગ્ય રીતે સમજી શકો, તેની માટે અલગ અલગ આકૃતિઓનો પણ અહીં આપણે સરસ મજાની નીટ એન્ડ ક્લીન આકૃતિ આપવાનો પ્રયત્ન કર્યો છે. જોઈ શકો છો અલગ અલગ ટેબલ્સ, અલગ ચાર્ટ્સ. ક્લિયર? ઘનફળ છે તો ભાઈ એની જે 3 ડાયમેન્શન ફિગર્સ કે જેથી તમને સમજવામાં સરળતા રહે. અંતર અને ઊંચાઈ છે, સંભાવના છે. ક્લિયર? સાહેબ સૂત્રો, કોન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક્સ તમે જોઈ શકો છો કે પુસ્તકમાં જ્યાં પણ ભાઈ અમુક એવા દાખલાની જે દાખલાઓ આપણે સમજૂતી સાથે આપ્યા છે, ઉકેલ સહિત આપ્યા છે, તો તેમાં અમુક દાખલાઓની ભાઈ આ જે કન્વેન્શનલ રીત કે ભાઈ જે રેગ્યુલર દેશી રીતથી વિદ્યાર્થીઓ ગણતા હોય, પરંતુ શોર્ટ ટ્રિક ભાઈ શોર્ટ ટ્રિક થી તમે કરો એક જ લીટીમાં તમારો જવાબ આવી જશે. અને આ શોર્ટ ટ્રિક ભાઈ શોર્ટ ટ્રિક એમ ખૂબ જ અગત્યની પણ ભાઈ પરીક્ષામાં સાહેબ યાદ આવવી જોઈએ. તો એ શોર્ટ ટ્રિક્સ ક્યારે યુઝ કરવી અને કેવી રીતે એનો ઉપયોગ કરવો સાહેબ એની પાછળની જે થિયરી છે એ પણ અહીં તમને આપેલી છે, જેથી પરીક્ષામાં તમને ખૂબ જ સરળતા રહે. જેમ કે જોઈ શકો છો અલગ અલગ સાહેબ આ રીતે શોર્ટ ટ્રિક્સ નું ડાર્ક બોલ્ડ કરેલ તમને હેડિંગ જ દેખાઈ જશે કે જ્યાં તમને રેગ્યુલર રીત પણ આપી છે અને નીચે તેની શોર્ટ ટ્રિક્સ પણ આપવામાં આવેલ છે. ક્લિયર? ચાલો સાહેબ આ પુસ્તકનું જો વિશેષ આકર્ષણની વાત કરવામાં આવે તો આ પુસ્તકમાં સાહેબ 253 પ્રકારના 945 પ્રશ્નો ઉકેલ સહિત આપ્યા છે. સાહેબ અલગ અલગ પ્રકારના દાખલા એટલે હવે તમે ધારી લો કે કોઈ પણ ચેપ્ટર લઈ લો, જેમ કે હા અંતર અને ઊંચાઈ લઈ લો, કે ભાઈ બોટ અને સ્ટ્રીમ લઈ લો, કે પછી ટકાવારી લઈ લો. ટકાવારી જે ચેપ્ટર છે તો એમાં તમને ખ્યાલ હોય કે પરીક્ષામાં અલગ અલગ પ્રકારના દાખલાઓ પૂછાતા હોય છે. કોઈકમાં તમને 2 ટકાવારી સાથે આપી દેવામાં આવે, કોઈકમાં 3 ટકાવારી સાથે આપી દેવામાં આવે. તો આવા અલગ અલગ પ્રકારના જે દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે તેવા જે પણ અલગ અલગ પ્રકારના દાખલા જે હોય તો એ આપણે એ ચેપ્ટર્સમાં એને અલગથી હાઇલાઇટ કરીને આપવામાં આવે છે કે ભાઈ આ પ્રકારનો દાખલો બીજો, ત્રીજો, ચોથો એમ અલગ અલગ પ્રકારના એમ કુલ આ પુસ્તકમાં 253 પ્રકારના પ્રશ્નો કવર કર્યા છે અને એ દરેક પ્રકારના દાખલાઓના 2-3 ઉદાહરણ પણ તમને આપવામાં આવે છે કે ભાઈ આ પ્રકારનો દાખલો હોય તો આવા પ્રશ્નો પૂછાઈ શકે. એમ કુલ 945 જેવા પ્રશ્નો તમને ઉકેલ સહિત આપવામાં આવ્યા છે. તમે એકવાર તમે પ્રકાર કે અલગ અલગ ટાઈપ્સના દાખલા તમને ક્લિયર થઈ ગયા. હવે એ ટાઈપ્સના દાખલા પરીક્ષામાં ક્યારે પૂછાયા છે તે માટે 600 થી પણ વધુ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને 500 થી પણ વધુ TCS દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો એમ કુલ આ ટોટલ 1100 જેટલા તો PYQs છે સાહેબ આ પુસ્તકમાં, એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ સ્વમૂલ્યાંકન માટે પહેલા અલગ અલગ ટાઈપ્સના દાખલા જોઈ ગયા, હવે પરીક્ષામાં એવા ટાઈપ્સના દાખલા પૂછાયા છે કે નહીં તો PYQ જોઈ ગયા, અને હવે મને આ દાખલા આવડશે કે નહીં એની માટે ભાઈ પ્રેક્ટિસ તો કરવી પડશે ને. તો માટે સ્વમૂલ્યાંકન માટે મહાવરા માટેના 1150 થી પણ વધુ પ્રશ્નો આ પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ અલગ અલગ ટાઈપ, જેમ કે જો આ જે ને એક પ્રકાર છે એકમના અંક આધારિત પ્રશ્નો.
ત્યારબાદ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના દાખલા જે પતે ને પછી તમને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને જે પ્રશ્નો હશે તેની સાથે તેની પરીક્ષા પણ લખવામાં આવેલી છે. તમને વિશ્વાસ આવશે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત કે ભાઈ કેવી પરીક્ષાઓમાં કેવા પ્રશ્નો પૂછાય છે. આ ઉપરાંત તમે આવા ટેગ સાથે TCS દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ પણ જોઈ શકશો. મહાવરા માટે પ્રશ્નો આપવામાં આવેલ છે અને તેની નીચે એની આપણી આન્સર કી પણ આપી છે. તો પહેલા તમે સોલ્વ કરો અને પછી તેના જવાબ જોઈ લો. ક્લિયર? તમે જોઈ શકો છો ભાઈ અલગ અલગ પ્રકારના દાખલા, સમપ્રમાણ ગુણોત્તરના દાખલા, કોઈ સંખ્યાનું 2 કે 3 વાર ભાગમાં વિભાજન વાળા દાખલા, આ ઉપરાંત વસ્તી આધારિત પ્રશ્નો, ઘસારા આધારિત પ્રશ્નો, આવા અલગ અલગ પ્રકારના દાખલા પણ આપવામાં આવે છે. સાથે સાથે તેને ઉકેલ તેને સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે અને જરૂર જણાય ત્યાં તેની શોર્ટ ટ્રિક્સ પણ આપવામાં આવી છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો ડન. આ પુસ્તકમાં અલગ અલગ ટાઈપ્સના દાખલા, ઉકેલ સહિત તેના ઉદાહરણો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો એમ કુલ મળીને એ તમને આખું દરેક પ્રકરણમાં તેનું બાયફર્કેશન પણ આપવામાં આવ્યું છે કે ભાઈ અલગ અલગ કેટલા ટાઈપ્સના દાખલા છે, તેના કેટલા ઉદાહરણ આપવામાં આવે છે. અગાઉની પરીક્ષા એટલે કે આ ગુજરાત સરકાર દ્વારા લેવાતી જે અલગ અલગ પરીક્ષા હોય તેમાં પૂછાયેલા દાખલા, TCS દ્વારા લેવાયેલી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલા અને આ છે મહાવરા માટેના દાખલા. તેનું આખું પ્રકરણવાર તમને બાયફર્કેશન આપેલું છે. કુલ 3500 થી પણ વધુ પ્રશ્નો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમને આગામી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ હતો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વર્ગ 3 વિશેષ સાહેબ ગણિત વિષયનું જે સેકન્ડ એડિશન જે પ્રકાશિત કર્યું છે તો તેનો પુસ્તક પરિચય. અને અગાઉ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરેલ સાહેબ રીઝનિંગ ક્લાસ 1-2 તો એને તો ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ પ્રેમ મળ્યો છે, તે પણ તમે જો. આ ઉપરાંત સાહેબ ગણિત મંત્ર હાલમાં શોર્ટ ટ્રિક્સ, કન્સેપ્ટ અને સૂત્રો આધારિત જે ગણિત મંત્ર ગુજરાતી ભાષામાં જે ગણિત મંત્રનું પુસ્તક છે એનું પણ નવું એડિશન પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે પણ તમને આગામી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો એનો પણ અચૂકથી લાભ લેવા વિનંતી. ગણિત મંત્રની આખી આપણી સિરીઝ છે, રીઝનિંગ મંત્રની આખી સિરીઝ છે, જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. તો રાહ શોની જોવો છો? તમે પણ આનો લાભ લઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.